गुड मॉर्निंग मित्रों, जय श्री कृष्ण, जय द्वारकाधीश। मित्रों, आज આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 16 દેવી તથા આસુરી પ્રકૃતિના શ્લોક નંબર 24 વિષયની માહિતી પ્રાપ્ત કરીશું। તસ્માત શાસ્ત્રમ પ્રણામ તે કાર્ય અકાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાન ઉક્તમ કર્મ કર્મતુમ ઇમ અહર્ષિ। અર્થાત તેથી મનુષ્ય શાસ્ત્રોના નિયમો પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય નથી। આવા નિયમો અને નિયંત્રણથી જાણીને મનુષ્યએ એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી ક્રમે ક્રમે ઉન્નતિ પામી શકે। 15મા અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે વેદોના સર્વ નિયમો અને નિયંત્રણોમાં કૃષ્ણને જાણવા માટે જ યોજાયેલી છે। જો મનુષ્ય ભગવદ્ ગીતા દ્વારા કૃષ્ણને જાણી લે તથા ભક્તિયુક્ત સેવામાં પૂરવાઈને કૃષ્ણ ભાવનામાં સ્થિત થઈ જાય તો વૈદિક સાહિત્યમાં પ્રાપ્ત જ્ઞાનની સર્વોચ્ચ સિદ્ધિ સુધી પહોંચી શકે છે। ભગવાન ચૈતન્ય મહાપ્રભુને આ વિધિને બહુ સહેલી બનાવી દીધી છે। તેમણે લોકોને કેવળ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે હરે આ મંત્ર જાપનો જપ કરવાનું, ભગવાનની ભક્તિમાં પરોઈ જવાનું અને ભગવાનને ધરાવેલા ભોજનના શેષને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાનું કહ્યું છે। જે મનુષ્ય આ ભક્તિ કાર્યોમાં સંલગ્ન રહે છે તેણે સર્વ વૈદિક સાહિત્યનું અધ્યયન કરેલું છે તેમ જાણવું। તે પૂર્ણપણે તેનો સાર સમજી ગયો છે। બેશક એવા સામાન્ય મનુષ્યો માટે જેઓ કૃષ્ણ ભાવના પ્રાણ નથી કે ભગવાનની સેવામાં લાગતા નથી, તેમના માટે તેમણે શું કરવું અને શું ન કરવું તેનો નિર્ણય વેદોના આદેશો પ્રમાણે થવો જોઈએ। મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ। નવો શ્લોકના નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।